નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ પોરબંદર અને હું છું આપની સાથે નેહા ઓડેદરા। સમાચારની શરૂઆત કરીએ તે પહેલા નજર કરીએ આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરની સરકારી ભાવસીજી હોસ્પિટલમાં ડોક્ટરોની મનમાની, એનેસ્થેસિયા ડોક્ટરોની બેદરકારીના કારણે દર્દીઓને હાલાકી। પોરબંદરના રેલવે સ્ટેશનમાં રિક્ષા સ્ટેન્ડ ફાળવવા માંગ, પોરબંદર રેલવે સ્ટેશન ખાતે અધિકારીને આવેદનપત્ર પાઠવાયું। પોરબંદર શહેરમાં દીપડાના આટાફેરાથી લોકોમાં ભય, છેલ્લા 1 મહિનાથી પોરબંદર શહેરી વિસ્તારમાં દીપડાનો પડાવ। કેન્દ્રીય મંત્રી પોરબંદરના મોકરસાગર જળાશયની મુલાકાતે, પ્રવાસન ક્ષેત્રના નવા દ્વાર ખુલવાની અને રોજગારીની તકો ઊભી થવાની આશા। પોરબંદર જિલ્લાની સૌથી મોટી સરકારી ભાવસીજી હોસ્પિટલનો વહીવટ દિવસે ને દિવસે ખાડે જઈ રહ્યો છે અને ભાજપના જ યુવા નેતાએ તેનો ભાંડાફોડ કરી ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી છે, જેમાં શનિ રવિવારે એનેસ્થેટિક ડોક્ટર ન આવતા હોવાથી ઓપરેશનના દર્દીઓની મુશ્કેલી વધી રહી છે। ભાવસીજી હોસ્પિટલ હંમેશા ચર્ચામાં રહેતી હોય છે। હાલ 2 જેટલા દર્દીઓને આ હોસ્પિટલમાં સારવારમાં સર્જરી કરવાની હતી, પરંતુ એને શનિ રવિ હોવાના લીધે સર્જરી થઈ ન હતી। ત્યારે તેણે ભાજપ નેતા અને યુવા મોરચાના પ્રમુખ અજય બાપુદ્રાનો કોન્ટેક્ટ કર્યો હતો। રિપોર્ટ રેડી, સર્જન રેડી, પરંતુ એનેસ્થેસિયાના ડોક્ટરોની શનિ અને રવિવારની રજાના કારણે ઓપરેશનમાં પણ રજા રખાઈ હતી અને આ દર્દીને 2 દિવસ આર્થિક શારીરિક તકલીફો ભોગવવી પડી હતી। તેમાં એનેસ્થેસિયા ત્રસ્ત દર્દીએ 2 દિવસ પીડા ભોગવી છે અને ખાટલો ભોગવ્યો એ વાતને યુવા નેતાએ અયોગ્ય ગણાવી છે। એનેસ્થેસિયા માટે 4 જેટલા ડોક્ટરો મેડિકલ કોલેજમાં જ હોય તો શનિ રવિની રજા કેમ, તેવા સવાલો આ નેતાએ ઉઠાવ્યા છે। ભાવસીજી હોસ્પિટલ પોરબંદરની સૌથી મોટી હોસ્પિટલ અને સાથે જ મેડિકલ કોલેજ ધરાવે છે, ત્યારે દર્દીની એવી કઈ દુર્દશા કે દુઃખ સહન કરવું પડે એ પણ કારણ વગરનું। ફરજના દ્રષ્ટિકોણથી વાત કહો કે પછી માનવતાના દ્રષ્ટિકોણથી, 4 માંથી 1 ડોક્ટર તો આ કામ માટે રહી જ શકે છે અને બીજું એ કે આ ડોક્ટરો રજા પર કાયદેસર રીતે હતા કે પછી ગેરકાયદેસર રીતે, તે પણ એક તપાસનો વિષય બની જાય છે। અને જો આ જ રીતે રહ્યું તો લોકોને સરકારી હોસ્પિટલ ઉપર ભરોસો છે તે પણ નહીં રહે। મેડિકલ કોલેજમાં 4 જેટલા એનેસ્થેસિયાના ડોક્ટરો છે જ, તો પછી શનિ રવિ ઓપરેશન કેમ ન થઈ શકે, તેવા સવાલો પણ ઉઠી રહ્યા છે। દર્દી માટે ધાબળા અને ઓશિકા પણ આપવાના હોય છે, એ પણ નથી આપવામાં આવી રહ્યા। છેલ્લા કેટલાય સમયથી ભાવસીજી હોસ્પિટલમાં ફરજ ચૂકો અને અવ્યવસ્થાઓ વધી ગઈ છે, જેનું પરિણામ એ છે કે પોરબંદરના લોકો હાલાકી તરીકે ભોગવી રહ્યા છે। મેડિકલ કોલેજ આશીર્વાદરૂપ બનતી હોવી જોઈએ, તેના બદલે શ્રાપ સાબિત થાય છે કે શું, ફક્ત વહીવટી તંત્રની ઉદાસીનતાના લીધે? આ માટે જ અજય બાપુદ્રાએ જ્યારે મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટને પૂછ્યું કે મસમોટા પગારો લઈને ડોક્ટરો તાઇફાઓ અને મોજ કરે છે, તો આ બેદરકારી માટે શું નિર્ણય લઈ શકશો? સુપ્રિન્ટેન્ડન્ટે જણાવ્યું હતું કે આ માટે નિર્ણય લેવામાં આવશે જેથી લોકોને મુસીબત ન વેઠવી પડે અને જરૂર જણાય તો ચોક્કસ આયોજન કરવામાં પણ આવશે। ત્યારે અજય બાપુદ્રાએ પણ જરૂર જણાય તો ઉચ્ચ કક્ષાએ રજૂઆતની પણ તૈયારીઓ બતાવી છે। પોરબંદરની ભાવસીજી સિવિલ હોસ્પિટલમાંથી 2 દિવસ અગાઉ મને રાત્રે ફોન આવ્યો કે ભાઈ અમારું પગમાં લાગેલ છે અને સર્જરી કરવાની હતી। અમને સર્જરીનો ટાઈમ આપ્યો હતો પણ હજી સર્જરી થયેલ નથી, એટલે હું રાત્રે ત્યાં સિવિલ હોસ્પિટલ પહોંચ્યો। ત્યાં પહોંચતા મને માલુમ પડ્યું કે 2 પેશન્ટો એવા છે કે જેમની હાલત ગંભીર છે, જેમની સર્જરી કરવી જરૂરી છે અને ખૂબ પીડામાં છે। તો તપાસ કરી કે ભાઈ આમની સર્જરી કેમ કરવામાં નથી આવી, તે ત્યાં ઓલરેડી 2 દિવસથી દાખલ છે। તો જાણવા મળ્યું કે સર્જન સર્જરી કરવા માટે તૈયાર છે, સર્જરીની તૈયારી પણ થઈ ગઈ હતી અને સર્જરી કરવાની પણ હતી, પણ એનેસ્થેસિયાએ એવું કીધું કે મંગળવાર કે ગુરુવારે સર્જરી રાખવી, એટલે કે શનિ રવિ આવતા હોય તો પોતે રજા લે। હવે આ તો સરકારી હોસ્પિટલ છે ને, સરકાર પગાર ચૂકવે છે। લગભગ 10 થી 12 જેટલા એનેસ્થેસિયા છે કે જેમને સરકાર પગાર ચૂકવે છે, લગભગ એમ સમજો ને કે 8-10 લાખનો પગાર સરકાર ચૂકવે છે,
છતાં પણ પોતાની મોજ મસ્તી કે પોતાની મજા માટે અને પ્રાઇવેટ જોબ કરતા એ રીતે શનિ રવિ રજા રાખી અને પેશન્ટને એવું જણાવ્યું કે અમે મંગળ અથવા તો ગુરુવારે સર્જરી કરશું, તો ત્યાં સુધી શું આ પેશન્ટ દર્દમાં પડ્યું રહે, પીડા સહન કરે? એટલે આ અંગેની રજૂઆત મેડિકલ સુપરિન્ટેન્ડન્ટને કરવાની છે અને જો ત્યાંથી આ પ્રશ્નનું નિરાકરણ ના આવે તો ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવાની રહેશે. જ્યારે એટલા મોટા તગડા પગાર સરકાર ચૂકવતી હોય અને ડોક્ટરો જો આવી રીતે બિચારા દર્દીઓને માનવતાની દ્રષ્ટિએ પણ જો તેમનો ઈલાજ ન કરતા હોય તો આ ખરેખર દુર્ભાગ્યપૂર્ણ છે. તમારી સર્જરી શું થયું? સર્જરીમાં છે ને મને સાંજે કહી ગયા હતા કે તમારું કાલે ઓપરેશન છે નાકનું, 10 વાગ્યા પછી કે ના જમતા નહીં કે પાણી કે ના પીતા. મેં કીધું આ વાંધો નહીં. પછી 10:30 છે ને સિસ્ટર અમને બોલાવ્યા કે મેડમ કીધું કે તમારું ઓપરેશન નથી, કે કેન્સર થયું, કે આ સાહેબે ના પાડી. સીસી સુંગરવારે ના પાડી ના પાડી કે ઓપરેશન નથી, હવે મંગળવાર પર જાય. મંગળવારે હા, મંગળવાર પર. એટલે અમે ફાઇલ નીચે બતા ગયા હતા. ભાઈ સાહેબ કે આ તો અમારો વિષય કોને બતાવ્યું તમને? આ બાબતે વધુ તપાસ કરતા જાણવા મળ્યું હતું કે ભાવસીજી સરકારી હોસ્પિટલમાં ઘણી વખત સર્જરી હોવા છતાં પ્રાઇવેટ જોબની જેમ તગડા સરકારી પગાર લઈ કેટલાક ડોક્ટરો ગરીબ દર્દીઓને દુઃખ ભોગવવા માટે મુશ્કેલીમાં છોડી દે છે. ત્યારે ઉચ્ચ કક્ષાએથી તપાસ પણ હાલ તો જરૂરી બની ગઈ છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના છાયા વિસ્તારમાં રહેતા એક આધેડે કોઈ કારણસર ગળાફાંસો ખાઈ લીધો હતો, જે ઘટનામાં તેમનું મોત નીપજતા આધેડના મૃતદેહને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. પોરબંદરના છાયા વિસ્તારના મારુતિનગર 4 રસ્તા પાસે રહેતા યોગેશભાઈ અનિલભાઈ ફાટક નામના આધેડે અગમ્ય કારણસર ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. આ ઘટના બાદ આધેડના મૃતદેહને પીએમ માટે પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે, જેમાં પોલીસે પણ પરિવારજનોના નિવેદન નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આધેડના આપઘાતને લઈ પરિવારમાં પણ ભારે શોક વ્યાપી ગયો છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. રાણાવા મામલતદાર કચેરી સામે બાઇક અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બાઇકમાં સવાર એક આધેડને ઈજા પહોંચતા તેમને સારવાર માટે પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલ ખાતે હાલ તો ખસેડવામાં આવ્યા હતા. બાટવા ગામે રહેતા વાસુદેવભાઈ વાલરમલ સાંધવાણી નામના આધેડ તેમના પાડોશી સાથે બાઇક લઈ રાણાવા મામલતદાર કચેરી સામેના રોડ પરથી પસાર થતા હતા. ત્યારે આધેડના બાઇક અને રિક્ષા વચ્ચે અકસ્માત થયો હતો. અકસ્માતમાં બાઇકમાં સવાર આધેડને ઈજા પહોંચતા તેમને સારવાર અર્થે પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. હોમગાર્ડ જવાનોની તાજેતરમાં પ્લાટૂન કમાન્ડરની રેન્ક ટેસ્ટ યોજાઈ હતી, જેમાં પોરબંદરના 2 હોમગાર્ડ જવાનો પાસ થતા પાઇપિંગ સેરેમની યોજવામાં આવી હતી. પોરબંદર હોમગાર્ડ યુનિટના નિખિલભાઈ લુક્કા તેમજ ઉમંગભાઈ પંડ્યા દ્વારા પ્લાટૂન કમાન્ડરની રેન્ક ટેસ્ટમાં પાસ થતા જિલ્લા કમાન્ડન્ટ જીતેન્દ્રભાઈ જોશી તેમજ સ્ટાફ ઓફિસર નિરાજનભાઈ ઠાકરના હસ્તે પાઇપિંગ સેરેમની યોજવામાં આવી હતી. આ તકે હેડ ક્લાર્ક જગદીશભાઈ જાદવ તેમજ ઓફિસર કમાન્ડિંગ જયસુગીરી રામદત્તી તેમજ પોરબંદર હોમગાર્ડ જિલ્લાના સર્વે અધિકારીગણ અને હોમગાર્ડ જવાનો દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના ચોપાટી પાર્કિંગમાં આવેલ પાણીના પરબમાં પીવાના પાણીની અછત જોવા મળી રહી છે. ત્યારે પરબમાં પીવાના પાણી ન હોવાથી અહીં આવતા પ્રવાસીઓ અને શહેરીજનોને પૈસા ખર્ચી અને પીવાનું પાણી લેવાની ફરજ પડી રહી છે. પોરબંદર શહેરમાં રમણીય ચોપાટી આવેલી છે અને આ ચોપાટી ખાતે આવતા પ્રવાસીઓ માટે પાર્કિંગમાં પીવાના પાણીનું પરબ ઉપલબ્ધ કરવામાં આવ્યું છે. પરંતુ આ પરબમાં ભર ઉનાળે પાણીની અછત હોવાથી ચોપાટી ખાતે ફરવા આવતા પ્રવાસીઓ અને શહેરીજનોને પીવાનું પાણી પૈસા ખર્ચી અને લેવાની ફરજ પડી છે. ત્યારે આ પીવાના પરબમાં તાત્કાલિક પાણી ઉપલબ્ધ કરાવવા માંગ ઉઠી છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના રેલવે સ્ટેશનમાં રિક્ષા સ્ટેન્ડ ફાળવવામાં આવ્યું નથી, જેને લઈ આરપીએફ દ્વારા રિક્ષા ચાલકો સામે પગલાં લેવામાં આવી રહ્યા છે. ત્યારે રેલવે સ્ટેશન કમ્પાઉન્ડમાં રિક્ષા સ્ટેન્ડ ફાળવવામાં આવે તેવું આવેદનપત્ર હાલ પાઠવવામાં આવ્યું છે.
ટેક્સી અને રિક્ષા એસોસિએશનના હોદ્દેદારોએ પોરબંદર રેલવે સ્ટેશન ખાતે અધિકારીને આવેદનપત્ર પાઠવી એવી માંગ કરી હતી કે રેલવે સ્ટેશનમાં રિક્ષાના ફેરા કરતા રિક્ષા માલિકો અને રિક્ષા ચાલકો અલગ અલગ સમયે અલગ અલગ ટ્રેનોમાંથી આવતા પેસેન્જરોના ફેરા કરે છે. હાલ રિક્ષા સ્ટેન્ડ માટેની જગ્યા ન હોવાથી આરપીએફ દ્વારા રિક્ષા ચાલકો સામે કેસ કરી અને દંડ વસૂલ કરાય છે અને રિક્ષા ચાલકો પેસેન્જરો સાથે ભાવતાલ બાબતે સમજૂતી કરવા ખોટી થઈએ એટલી વારમાં તો દંડ ઠોકી દેવામાં આવે છે. આ લોકો રિક્ષા દ્વારા પેટીઓ રડતા હોય છે, તેથી તેઓને રિક્ષા રાખવા માટે જગ્યા ફાળવવા માંગ કરી છે. મારું નામ છે દીપક ગોરધન ટુકડિયા. અમે અહીંયા છેલ્લા 7-8 વર્ષથી રિક્ષા ચલાવીએ છીએ અને અમારા જે એસોસિએશન પ્રમુખ છે ભનુભાઈ ભૂતિયા, વેજાભાઈ મોઢવાડિયા, બંનેનું અમને લેટર પેડમાં લખાણ આપેલ છે અને અમે રૂબરૂમાં ડીએમઆર સાહેબને રજૂઆત કરેલ છે અને એમને આપેલ છે અને ભનુભાઈની ચોખ્ખા આદેશ છે કે ભાઈ અમારી જ્યારે પણ જરૂર પડે તો અમે તમારી હારે ઊભા છે અને અમને અવારનવાર રેલવે સ્ટેશનમાં જે તમારા કોઈ પાર્કિંગ નથી અને તમે ગેરવ્યાજબી રિક્ષા ઊભી રાખી છે એમ કરીને અમને મહિનામાં 1-2 વખત કેસ કરવામાં આવે છે અને જ્યારે અમે અહીંયા ટ્રેન આવે તો ત્યારે કે તમે સહી કરી જાઓ, એટલે કે અમારાથી પેસેન્જરે લેવાતા નથી. એક તો મુશ્કેલથી આપણે ટ્રેનો અહીંયા 5-6 ટ્રેનો આવે છે અને જો આવી રીતે 2-3 ટ્રેનો નીકળી જાય તો અમારે સાંજે અમારું પેટ કઈ રીતે ગુજરાન કઈ રીતે ચલાવવું અને અમને અવારનવાર 8-10 વર્ષથી અમે પહોંચો લઈએ છીએ અંદાજે, તો અમને હજી સુધીમાં કોઈ જાતની પહોંચ કે મેમો કે કોઈ જાતનું પ્રોપર આપવામાં આવેલ નથી. તો અમે કોઈ આરપીએફ ઉપર કે જીઆરપી ઉપર અમારો કોઈ આક્ષેપ નથી. બધા ઓકે એની ડ્યુટી કરે છે, પણ અમે જ્યારે પહોંચની માંગણી કરી છે અત્યારે કે ભાઈ અમને પહોંચ આપો તો જ અમે દંડ ભરશું, તો જેથી અમારાથી આ ઇલેક્ટ્રોનિક મીડિયા અને એ બધા સમક્ષ અમે જે પહોંચની રજૂ કરી શકીએ કે જો અમારી પાસેથી આવી રીતનો દંડ વસૂલ કરવામાં આવે છે ખોટી રીતના. અને બાકી જો કોઈ રિક્ષાવાળો ગુનો કરે અને ખોટી રીતે ગેરવ્યાજબી પાર્કિંગ કરે તો તમારી કાનૂની કાર્યવાહી જે પોલીસ સાહેબ શ્રી અધ્યક્ષની આવતી હોય એ કરે. મોટરસાયકલ પાર્કિંગ છે, બરાબર, મોટરસાયકલ પાર્કિંગ છે, 4 વ્હીલ કાર પાર્કિંગની પહોંચો આપે છે હમણાં છેલ્લા 10 દિવસ ત્યાં. તો અમને રિક્ષાવાળાને કોઈ નાની એવી જગ્યા ફાળવી દો કે અમે ત્યાં બેસીને શાંતિથી ધંધો કરીએ. બરાબર, અમારી બીજી કોઈ રજૂઆત નથી. અમારી ભાવનગર ડિવિઝન ડીઆરએમ સાહેબને એટલી જ રજૂઆત છે કે અમારા નાના માણસો માટે જોવો અને જો પોરબંદરમાં અમને એક રિક્ષા પાર્કિંગ આપવામાં આવે અને એવું હોય તો પે એન્ડ યુઝ આપો, જેમ આપણે એરપોર્ટમાં સુવિધા હતી કે ત્યાં કોઈ મંથલી પાસ નીકળે છે તો અમે એ રીતે પણ કરવા સ્વીકારીએ છીએ. એમ કે અમને જો મહિનાના અમને કોઈ ફિક્સ કરી દે કે એટલા પૈસા આપી દેવાના, તમારો આ સ્ટેન્ડ છે. અને બાકી તો અમે જીટીપીએલના પણ આભારી છે કે અમારું જે લાઈવ ટેલિકાસ્ટ કર્યું છે નિપુલભાઈએ, એમનો ખૂબ ખૂબ ધન્યવાદ. રજૂઆતમાં એવું પણ જણાવાયું છે કે રેલવે સ્ટેશનના નવીનીકરણ બાદ 2 વ્હીલર અને 4 વ્હીલ માટે પાર્કિંગ બનાવાયું છે, પરંતુ રિક્ષા સ્ટેન્ડ બનાવવામાં આવ્યું નથી. રિક્ષા ચાલકો રિક્ષા સ્ટેન્ડનો કોઈ માસિક પાસ કે ચાર્જ ભરવા પણ તૈયાર છે. આથી વહેલી તકે રિક્ષા સ્ટેન્ડ બનાવવા માંગ કરાઈ છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના શહેરી વિસ્તારમાં દીપડાના આંટા ફેરા વધી રહ્યા છે, જેમાં ગત રાતે દીપડો રાજીવનગર વિસ્તારમાં દેખાયો હતો, ત્યારે વન વિભાગ દ્વારા પગલાં લેવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે. પોરબંદરના શહેરી વિસ્તારમાં દીપડાની અવરજવર વધી રહી છે. થોડા દિવસો પહેલા જુરીબાગ અને ચોપાટી નજીકના વિસ્તારોમાં દીપડો દેખાયો હતો, જે સીસીટીવી કેમેરામાં પણ કેદ થયો હતો. જોકે તેમ છતાં દીપડાને પકડી પાડવામાં વન વિભાગને સફળતા મળી નથી. ત્યારબાદ ગઈ રાત્રે દીપડો રાજીવનગર વિસ્તારમાં દેખાયો હતો, જેને લઈ મોટી સંખ્યામાં કૂતરાઓ એકત્રિત થઈ ગયા હતા. મારું નામ મીરાબેન પ્રકાશચંદ્ર ભટ્ટ છે. હું રાજીવનગરમાં રહું છું. કાલ રાતના 2 વાગે એકદમ કૂતરા ભસતા હતા, એટલે હું બહાર નીકળીને જોયું તો ઘણા કૂતરા ભસતા હતા. તો મેં લાકડી લઈને બધાને કાઢ્યા. પછી વળી પાછું 4 વાગ્યા ને એટલે વળી પાછા ભસવા માંડ્યા. એટલે મેં કીધું વળી પાછા કાઢવા પડશે. લગભગ 25 કૂતરા હતા. એટલે હું લાકડી લઈને હજી મેં કીધું તાળું ખોલી અને લાકડી લઈને એની પાછળ જાઉં, પણ હજી મેં તાળું ખોલ્યું ત્યાં આ બાજુએથી દીપડો મને દેખાણો. અને પહેલાં મને એમ થયું કે એવડું મોટું કૂતરું હશે, પણ ત્યાં તો મેં જોયું ને મેં કીધું કૂતરું નથી પણ દીપડો જ છે. એટલે મેં પછી 6:30 વાગે હરભમભાઈને મેસેજ કર્યો કે મેં 4:30 વાગે અહીંયા દીપડાને જોયો છે, તો તમે વન વિભાગને જાણ કરવી હોય તો કરી દેજો. એટલે હરભમભાઈએ પછી મને ફોન આવ્યો હરભમભાઈનો કે તમે દેખો તો. એટલે મેં કીધું હા, અહીંથી નીકળો નહીં કંઈ હું દેખો તો. એટલે હરભમભાઈએ હવે વન વિભાગને જાણ કરી દઈશ. આ અંગે સ્થાનિકોએ ત્યાંના આગેવાન અરભમભાઈને જાણ કરતા અરભમભાઈએ વન વિભાગને જાણ કરી હતી.
નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. હાલ શ્રમ અને રોજગાર, યુવા બાબતો અને રમતગમત મંત્રાલયના કેન્દ્રીય મંત્રી પોરબંદરની મુલાકાતે હતા, ત્યારે ખાસ કરીને તેણે મોકર સાગર જળાશયની મુલાકાત લીધી હતી. મોકર સાગર પણ પક્ષી દર્શન તરીકે વિકસી રહ્યું છે, ત્યારે કેન્દ્રીય મંત્રી અને પોરબંદર લોકસભા વિસ્તારના સાંસદ ડોક્ટર મનસુખભાઈ માંડવિયા, રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયા અને પોરબંદર ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાએ ટુકડા ખાતે મોકર સાગર જળાશયની મુલાકાત લીધી હતી, તેમજ નિર્માણ પામનાર મોકર સાગર વેટલેન્ડની જાણકારી મેળવી હતી, તેમજ સાગર વેટલેન્ડ પ્રોજેક્ટમાં મુલાકાતીઓ માટેની સુવિધા, ત્યાં આવતા પક્ષીઓ સહિતની જાણકારી મેળવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે પોરબંદરને બર્ડ સિટી તરીકે પણ ઓળખવામાં આવે છે. અહીં દેશી અલભ્ય પક્ષીઓ ઉપરાંત વિદેશી પ્રવાસી પક્ષીઓ પણ નિહાળવા મળે છે. મોકર સાગર પણ પક્ષી દર્શન તરીકે વિકસી રહ્યું છે, જેથી પ્રવાસન ક્ષેત્રના નવા દ્વાર ખુલશે અને નવી રોજગારની તકો ઊભી થશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. કુતિયાણાના ખાખી મઢી ખાતે જગતગુરુ રામાનંદના આચાર્ય એવા સ્વામી સર્વેશ્વર આચાર્ય મહારાજે મુલાકાત લીધી હતી, ત્યારે ભક્તો દ્વારા તેમનું સ્વાગત કરાયું હતું. श्री रामचंद्र भगवान की जय, श्री अयोध्या नाथ की जय, पवन पुत्र श्री हनुमंत लाल जी भगवान की जय। आज के कलुषित वातावरण में भगवान श्री राम जी, भगवान श्री श्याम जी का जितना भी भजन हो जाए और जितना भी सत्संग हो, स्वाध्यायों का पठन हो, जिससे कि संसार की जो विषय वासना है उनका क्षरण भगवान की भक्ति ही कर सकती है, और भगवान की भक्ति अच्छे संतों के सत्संग से और स्वाध्यायों के पठन से प्राप्त होती है। और आज का ये जो सुंदर वातावरण है यहाँ मंदिर जी का, बड़ा ही दिव्य है, और यहाँ के सेवकों का बड़ा ही भाव उज्जवल है, प्रशंसित है। हमारा खूब खूब आशीर्वाद है, इनकी भक्ति खूब बढ़े, खूब जीवन में आनंद मंगल हो, और इस स्थान का, इस प्रदेश का खूब नाम आगे बढ़े। और संग अपना शुद्ध रखना चाहिए, जितना अच्छा संगति होगी उतने अच्छे विचार होंगे, क्योंकि जिस तरह देखा गया है, कोई साग भी अगर गलत सड़े हुए साग के रखा है, अच्छा साग किसी अच्छे साग के साथ रखा है, तो उसमें भी खराबी आ जाती है। तो इसलिए मनुष्य को चाहिए, और खासकर आजकल की युवा पीढ़ी को, कि सत्संग का आचरण करें, अच्छे व्यक्तियों के संग रहें और अच्छा साहित्य पढ़ें। कुछ साहित्य ऐसा हो गया है कि हमें सनातन धर्म से विपरीत करने वाला है, क्योंकि लोग अपने हिसाब से और अपने मन मुताबिक मनमुखी टीका लिखते हैं, तो उस टीका को न पढ़ के स्वाध्यायों का, अच्छे शास्त्रों का, भारतीय सनातन परंपरा के शास्त्रों का स्वाध्याय करते रहें और अच्छे व्यक्तियों का संग करें। तो श्री रामचंद्र भगवान की जय। છેલ્લા 27 વર્ષથી અમદાવાદના ધોળકાથી દ્વારકા જઈ રહેલ પદયાત્રીઓના સંઘનું ઉપલેટામાં આગમન થયું હતું, ત્યારે આ પંથકના સેવકો દ્વારા સંઘમાં ચાલીને જઈ રહેલ પદયાત્રીઓ માટે વિશેષ માનવ સેવા પૂરી પાડવામાં આવી હતી. છેલ્લા 27 વર્ષથી શ્રદ્ધાળુઓ દ્વારા અમદાવાદ જિલ્લાના ધોળકાથી લઈ દ્વારકા સુધીની હોળીના ઉત્સવ નિમિત્તે ખાસ પદયાત્રાનું આયોજન કરવામાં આવે છે. આ પદયાત્રામાં બહોળી સંખ્યામાં ભક્તો અને શ્રદ્ધાળુઓ ધોળકાથી લઈ દ્વારકા સુધીની પદયાત્રાઓ કરે છે. દ્વારકા પહોંચી ઉત્સવની ઉજવણી કરાય છે, જેમાં ઉપલેટા ખાતે આ પદયાત્રીઓના સંઘની વિશેષ સેવા અને સુવિધાઓ પૂરી પાડવામાં આવી હતી, જેમાં ડુમિયાણી ગામ ખાતેના પટેલ સમાજ ખાતે બપોરના ઉતારાની વ્યવસ્થા રાખવામાં આવી હતી, જ્યાં સંઘના સંચાલકો દ્વારા પદયાત્રીઓ માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી. જે બાદ રસ્તામાં જે રામજી કી ગ્રુપ દ્વારા પદયાત્રીઓ માટે ઉનાળાને ધ્યાને લઈ વરિયાળી શરબતની પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી, જે છેલ્લા 3 વર્ષથી કરવામાં આવે છે. આ પદયાત્રીના સંઘ માટે રાત્રિ રોકાણની વ્યવસ્થા ઉપલેટાના નેશનલ હાઈવે પર આવેલ ઈસરા પાટિયા પાસે પટેલ ઇન્ડસ્ટ્રીઝ ખાતે રાખવામાં આવી હતી, જેમાં સંઘ છેલ્લા 27 વર્ષથી અહીંયા ઉતારો અને રાત્રિ રોકાણ કરે છે. તેમજ આ પદયાત્રીઓ માટે ઉપલેટાના સેવાભાવી યુવકો દ્વારા છેલ્લા 3 વર્ષથી વિનામૂલ્યે પદયાત્રીઓ માટે દૂધની વ્યવસ્થા ઊભી કરવામાં આવી રહી છે. અહીંયા ઉપલેટાના એક માનવ સેવક દ્વારા 25,000નો આર્થિક સહયોગ પણ આપવામાં આવ્યો હતો. બોલો દ્વારકાધીશ की जय, इष्ट कन्हैया लाल की जय। मारू नाम जयरामભાઈ માલજીભાઈ રબારી, ગામ ધોળકા। આજથી આ 27 વર્ષ છે સંઘનું મારું,
અને મારે 105મી વખત આ દ્વારકાનો ફેરો છે. એમાં મારે સોમનાથના 9 અને ડાયરેક્ટ દ્વારકાના એમ કરીને મારે ટોટલ 94 વખત દ્વારકા. ને હું આજથી 1982થી દ્વારકા પગપાળા યાત્રા ચાલુ છું અને આ સંઘ મારો 22/2 નીકળ્યો છે અને 8/3 પોક્ષે 9 તારીખની ધજા છે દ્વારકાની અંદર. અને સમાજ અને સમસ્ત અમારી સમાજ અને સહકારથી આ સંઘ ચાલે છે અને બધા ભાઈઓ કુટુંબ સગાવાલા સંબંધીઓથી બધા મારા દ્વારકાના પગપાળા યાત્રામાં જે પણ આવે છે એ બધાને મારે ખૂબ ખૂબ અભિનંદન છે. અને આ સંઘ કેટલાય વર્ષોથી સુધી ચાલે એવી અમારી પ્રાર્થના છે અને સૌનો સાથ સહકાર આવે એવા અમારા ખૂબ ખૂબ અભિનંદન. દ્વારકાધીશ, જય દ્વારકાધીશ. મારું નામ રોહનભાઈ માલજીભાઈ રબારી, ગામ ધોળકાથી દ્વારકા પગપાળા યાત્રા સંઘ. છેલ્લા 27 વર્ષથી અમે બધા ભેગા મળી આનું આયોજન કરીએ છીએ. અમારી સાથે જમવાની વ્યવસ્થા, પાણી, મિનરલ વોટરની વ્યવસ્થા તથા રસ્તામાં મળતી ચા, પાણી, નાસ્તાની સેવાનો લાભ લઈએ છીએ. બપોરનું આજનું રોકાણ અમારું ડુમિયાણી પટેલ સમાજમાં હતું. ત્યાં રહેવા રોકાવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. ત્યારબાદ ઉપલેટાથી આગળ ઈસરા પાટિયા પટેલ ઇન્ડસ્ટ્રીઝમાં અમારું રાત્રિ રોકાણ છે. ત્યાં પણ રહેવા રોકાવાની વ્યવસ્થા કરવામાં આવી છે. અમારું આગામી રોકાણ ચૌટા આયર સમાજની વાડીમાં છે. આ સેવામાં લગભગ 27 વર્ષથી તમામ પદયાત્રીઓ, રબારી સમાજ આ બધાનો ફાળો હોવાથી આ કાર્ય સંપન્ન થયું છે અને આવું ને આવું કાર્ય અવિરત ચાલતું રહે તેવી ભગવાન દ્વારકાધીશને પ્રાર્થના. જય દ્વારકાધીશ. અને ધોળકાથી દ્વારકા સુધીના તમામ જે જગ્યાઓ અમારા રોકાણ, જે જગ્યા અમારા ચા નાસ્તાનું આયોજન, તમામ આયોજકોનું અમને સહકાર મળતો રહે છે અને અવિરત મળતો રહેશે. ઓકે. એના સેવા જો લખાવી હોય તો રસોડા નિમિત્તે છેલ્લા 10 વર્ષથી એડવાન્સ બુકિંગ ચાલતું આવે છે. કોઈને રસોડું આપવું હોય તો એડવાન્સ બુકિંગ 10 વર્ષ પહેલા કરાવવું પડે. જય રામજી, જય દ્વારકાધીશ. આજ રોજ 2 માર્ચ અને રવિવારના દિવસે ધોળકાથી દ્વારકા પગ સંઘ જાતો હતો. કરમસિંહ રબારીભાઈ 9 તારીખે દ્વારકા ધજારોહણ હતું. ત્યારે આજે ઉપલેટાના આંગણે અમે અમારા મિત્રો દ્વારા, જયરામજી ગ્રુપ દ્વારા શરબત અને તેમને ઉતારાનો અમને લાભ મળ્યો છે. આવો નવો લાભ દ્વારકાધીશ અમને કાયમ આપે અને આ દર વર્ષે અમે આવું આયોજન કરીએ એવી અમે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ. મારું નામ ભાવિકા મોહનભાઈ દેસાઈ છે. મારું ગામ ચલોડા છે. અમે ધોળકાથી દ્વારકાનો જે પગપાળા સંઘ છે એમાં આવીએ છીએ. મારું વર્ષ 3, આ 3જું વર્ષ છે. અમને ખૂબ સારો અનુભવ રહ્યો છે અને ધોળકાથી દ્વારકા સુધીનું આ 27મું વર્ષ છે. રસ્તામાં અમને ખૂબ સારી સુવિધાઓ મળે છે. સવારે 3 વાર, બપોરે 3 વાર, જેટલી વખત ચાલે એટલી વખતે જ્યાં કેમ્પ લગાવ્યો છે એની સિવાય બી રસ્તામાં અમને સારા ચાની સ્ટોલ, કેટલી હોટલ ઉપર બધી સુવિધાઓ, ચા પાણી નાસ્તાની સગવડ અમને સારી રીતે મળી શકે છે. આ સંઘ છેલ્લા 27 વર્ષથી પદયાત્રા કરી ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા જાય છે અને હોળીના ઉત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરે છે. ત્યારે આવી જ રીતે આ વર્ષે પણ આ સંઘ દ્વારકા પ્રસ્થાન કરી રહ્યું છે. સરફરાઝ કોડી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. ઉપલેટાના ડુમિયાણી ખાતે ખેલકૂદ મહોત્સવ આયોજન કરાયું હતું, જેમાં 100 મીટર, 400 મીટર દોડ, લાંબી કૂદ, ખોખો સ્પર્ધા અને કબડ્ડીની સ્પર્ધા યોજાઈ હતી. આ સ્પર્ધામાં 300 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. ભારત સરકારના યુવા કાર્ય અને ખેલ મંત્રાલય અંતર્ગત ચાલતા નહેરુ યુવા કેન્દ્ર રાજકોટ દ્વારા આજ રોજ ડુમિયાણી ખાતે BRS કોલેજમાં એક ઇવેન્ટનું આયોજન કરેલ છે, જે તાલુકા કક્ષાની ઝુંબેશ કહેવામાં આવે છે. અને આ ઝુંબેશની અંદર ગ્રામ્ય લેવલના યુવાનો થનગનતા હોય એની અંદર વસાવા સાહેબ, રશ્મિબેન તથા ગોયલ સાહેબના સાથ સહયોગથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. આ કાર્યક્રમની અંદર જે ભાઈ બહેનો 1લો, 2જા, 3જા નંબરે આવશે તેમને ઇનામ વિતરણ કરવામાં આવશે, સર્ટિફિકેટ આપવામાં આવશે. આ સાથે તેમને એક રમતગમતની કીટ પણ આપવામાં આવશે. આગળની માહિતી છે તે ડુમિયાણી કોલેજના ગોયલ સર આપશે. કેન્દ્ર સરકાર દ્વારા ખેલ કૂદ મંત્રાલય દ્વારા માય ભારત અને નહેરુ યુવા કેન્દ્ર રાજકોટના સહકારથી અને BRS કોલેજ દુમિયાણીના સંયુક્ત ઉપક્રમે આજરોજ સ્પોર્ટ્સ ઇવેન્ટ
જુદી જુદી રાખેલી છે. એની અંદર 100 મીટર દોડ, 400 મીટર દોડ, ભાઈઓ બહેનો, લાંબી કૂદ, ખોખો સ્પર્ધા, કબડ્ડીની સ્પર્ધા. અહીં જે BRS કોલેજની અંદર અભ્યાસ કરે છે એ ટોટલી રૂરલ એરિયાના વિદ્યાર્થીઓ હોય છે, ખડતલ હોય છે અને રમતગમત ક્ષેત્રે ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લેતા હોય છે. તો આ તકે ત્વરિત નહેરુ યુવા કેન્દ્ર રાજકોટથી રાઠોડ સાહેબનો ફોન આવતા તુરત જ અમે તો હંમેશા પીપલ્સ વેલફેર સોસાયટીના મેનેજિંગ ટ્રસ્ટી શ્રીમતી રેશમાબેન પટેલ હંમેશા તત્પર હોય છે આવા કાર્યક્રમો માટે. અમે એમને ફોન કરી અને મંજૂરી મેળવી તાત્કાલિક ધોરણે આ આયોજન કરી અને બહેને પણ તાત્કાલિક જે કાંઈ જરૂરિયાતો ઊભી કરવાની થઈ એ તાત્કાલિક એ જરૂરિયાતો ઊભી કરી અને ઇવેન્ટમાં ખૂબ જ ઉત્સાહપૂર્વક વિદ્યાર્થી ભાઈ બહેનોએ ભાગ લીધેલો છે. ગુજરાતમાં આંતરજિલ્લા યુવા આદાન પ્રદાન કાર્યક્રમ હેઠળ તાલીમ સત્રો અને સાંસ્કૃતિક પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ કાર્યક્રમનો પોરબંદર ખાતે સમાપન સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમમાં યુવાનોમાં સહકારની ભાવના અને નેતૃત્વ કૌશલ્ય વિકસાવવા માટે તક મળી હતી. સાથે જ વન નેશન વન ઇલેક્શન વિષય પર ડિબેટ સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર શિબિર દરમિયાન વિવિધ ટીમ બિલ્ડિંગ પ્રવૃત્તિઓ પણ આયોજિત કરવામાં આવી હતી. પ્રતિભાગીઓને ઐતિહાસિક અને ધાર્મિક દ્રષ્ટિએ મહત્વપૂર્ણ સ્થળોની મુલાકાત કરાવવામાં આવી હતી અને યુવા પ્રતિભાગીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ પણ રજૂ કરવામાં આવ્યો હતો, જેમાં પરંપરાગત નૃત્ય, ગાયન અને નાટક દ્વારા ભારતીય સંસ્કૃતિની ઝલક રજૂ કરાઈ હતી. યુવા પ્રતિભાગીઓએ શ્રમદાન દ્વારા પોરબંદર ચોપાટી ખાતે સ્વચ્છતા અભિયાનનું આયોજન કર્યું હતું. આ સમારોહ દરમિયાન પ્રતિભાગીઓને પ્રમાણપત્ર આપી સન્માનિત પણ કરવામાં આવ્યા હતા. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર મહાનગરપાલિકાનું ટેક્સનું કરોડો રૂપિયાનું લેણું બાકી છે, ત્યારે મિલકત સીલની કામગીરી હાથ ધરાઈ છે, જેમાં આજે છાંચોકી વિસ્તારમાં 7 મિલકત સીલ કરવામાં આવી હતી, તો 4 જેટલી અન્ય મિલકત સીલ કરાય તે પહેલા જ તેની ટેક્સની કુલ 34,000 જેટલી રકમ સ્થળ પર જ ભરપાઈ કરવામાં આવી હતી. આજે આપણે ક્રાઇમ રિપોર્ટમાં સૌપ્રથમ વાત કરશું પોરબંદરમાં થયેલ પોલીસ પર આક્ષેપોની, જેમાં નશામાં મેર સમાજના એક યુવાનની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ પોલીસે યુવાનને માર માર્યો હોવાની રજૂઆત કરી મેર સમાજના આગેવાનો દ્વારા કડક કાર્યવાહી કરવા રજૂઆત કરવામાં આવી છે. પોરબંદરમાં 2 દિવસ પૂર્વે છાયા વિસ્તારમાં રહેતા કરણ જયમલભાઈ ઓડિદ્રા નામના યુવાન સામે નશાને લઈને પોલીસ દ્વારા પ્રોહિબિશન અંગેની કાર્યવાહી કરવામાં આવી હતી. જે મામલે આજે મહેર શક્તિ સેના અને મહેર સુપ્રીમ કાઉન્સિલ સહિત સમાજની અનેક પ્રતિષ્ઠિત સંસ્થાના આગેવાનો દ્વારા કમલાબાગ પોલીસ મથકમાં રજૂઆત કરવામાં આવી હતી. જેમાં આગેવાનોના જણાવ્યા અનુસાર કરણ નામના આ યુવાનની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કર્યા બાદ PSI અને કોન્સ્ટેબલ સહિતના લોકોએ ફ્રેક્ચર સહિતની ઈજાઓ થઈ હોય તેવો ઢોરમાર માર્યો હતો અને અન્યાય કર્યો હતો. આજે અહીંયા ઘણી બધી સંસ્થાઓ છે અને મારું નામ કરશનભાઈ ઓડેદરા, મેર શક્તિ સેના પ્રમુખ. મેર શક્તિ સેના છે, મર ઇન્ટરનેશનલ સુપ્રીમ કાઉન્સિલ છે, ખેડ વિકાસ સમિતિ છે, બરોડા વિકાસ સમિતિના યુવાનો છે અને સમસ્ત સમાજ અને ઘણી બધી સંસ્થાઓ છે અને બધી સંસ્થાઓના આગેવાનો પાસે પણ જે કરણને હારે જે બનાવ બન્યો છે એ ખાસ અમારી એક વિનંતી છે કે આ અન્યાય થયો છે અને જે સંવિધાન અને કાનૂનના દાયરામાં જેને રહેવું જોઈએ તો ખરેખર આ સંવિધાન અને કાનૂન જે પણ છે એ પોલીસ પબ્લિકને શીખવાડે છે. અને આજે જે કરણને જે ખરેખર એના શરીરની અંદર 100 તો ફ્રેક્ચર છે, પણ કોઈ પણ આવા વ્યક્તિની અંદર જે આવું કૃત્ય ન થાય એવી અમારી ખાસ વિનંતી છે. અને આજે અહીંયા સમસ્ત મળી અને અહીંયા આજે સમસ્ત મેર સમાજ મળીને FIR દર્જ કરવા માટે અહીં કમલાબાગ પોલીસ સ્ટેશને આવેલ છે. જય હિન્દ, જય ભારત. મહેર સમાજના આગેવાનોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી પોલીસ સામે મારવાના ગંભીર આક્ષેપો કરી કમલાબાગ પોલીસમાં રજૂઆત કરવામાં આવી હતી. ત્યારે કમલાબાગ પોલીસ મથકના અધિકારીઓએ આ મામલે તટસ્થ તપાસ અને કાર્યવાહીની ખાતરી આપી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.
પોરબંદરના જાવર વિસ્તારમાં બેફામપણે દેશી દારૂના વેપલા ચાલી રહ્યા છે, ત્યારે પોલીસે કાંતાબેન મુરજી મોતીવરસ નામની મહિલાના રહેણાંક મકાનમાં દરોડો પાડ્યો હતો અને મહિલાને દેશી દારૂના જથ્થા સાથે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોરબંદરના જુંડાળા વિસ્તારમાંથી પણ એક મહિલા દેશી દારૂના જથ્થા સાથે ઝડપાઈ છે, જેમાં મંજુબેન પ્રેમજી સોલંકી નામની આ મહિલાના રહેણાંક મકાનમાં દરોડો પાડી મંજુબેનને દેશી દારૂના જથ્થા સાથે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સમાચારની સમાપ્તિ પહેલા ફરી નજર કરીએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદરની સરકારી ભાવસીજી હોસ્પિટલમાં ડોક્ટરોની મનમાની, એનેસ્થેસિયા ડોક્ટરોની બેદરકારીના કારણે દર્દીઓને હાલાકી. પોરબંદરના રેલવે સ્ટેશનમાં રિક્ષા સ્ટેન્ડ ફાળવવા માંગ, પોરબંદર રેલવે સ્ટેશન ખાતે અધિકારીને આવેદનપત્ર પાઠવાયું. પોરબંદર શહેરમાં દીપડાના આટાફેરાથી લોકોમાં ભય, છેલ્લા 1 મહિનાથી પોરબંદર શહેરી વિસ્તારમાં દીપડાનો પડાવ. કેન્દ્રીય મંત્રી પોરબંદરના મોકરસાગર જળાશયની મુલાકાતે, પ્રવાસન ક્ષેત્રના નવા દ્વાર ખુલવાની અને રોજગારીની તકો ઊભી થવાની આશા. હતા ત્યાં સુધીના સમાચાર. આવતીકાલે ફરી મળીશું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.